9 39 થઈ જશે. રોટી થયું મગી ગુડ મોર્નિંગ. રાજા નીકળવાનું જા હે બે નવા તમારા લુગડો મેળ દો. શાકભાજી ગોઠવવાની છે. વાહન તો ઘસ્યો. પપ્પા ટિફિન લઈને જતા રહ્યા. અહીં પલંગ સાફ કરવાનો છે. ગુડ મોર્નિંગ. પલંગ સાફ કરશે હા નહીં કરવાનું તમ જો ગાડી ઉકેલો લઈ જતી તારી ગુડ મોર્નિંગ. મગીને તમારે અલગ કાપડ નહીં કા ડ્રેસ ને એ તો એક વાર પહેરે જ નહીં. ખેંચાઈ ગઈ હવે કાપડ એવું નહીં. ભાવ એટલા જ આલે આવો 1000 રૂપિયા ચાલે. ભાવ તો વધારે જ હતો ને. પેલું વાળી લેવાના છે. પેલું પલંગ સાફ કરવો મારો પીસ સાફ કરવું. શાકભાજી ગોઠવવી દેવલાલ લુગડો બધો નવો મૂકી જ દેવાનો આમાં તો તેને 1000 થઈ ગયો. મંદિર આપણે લઈ જઈએ. 11:50 થઈ ગયા. હજી મારે પોતું મારવાનું હું બનાવી કરી બનાવી ચમ કારેલો બનાવ્યા તમારા ઓલું કરી પપ્પાને કારેલો કરશે ને આવું ખાઈ લો. મારો વિડીયો એડિટ થયો. બરોબર નું તરકો પર કેટલો કચરો નીકળે. શરમ આવો તમે દરરોજ કચરો વાળો તો આટલું કચરું નીકળે તમારે. દરરોજ ના વાળતો હોય ને તો આટલો કચરો નીકળે. શું ખાય હલી આવશે બહાર આવતી આખી જજો ને બરફ ને બરફ ને આખી જો તો ખાલી એમને ફોટો રંગાઈ દે હમણાં. હવે અમે જઈએ છીએ કપડા સીવડાવવા નેહાનો અને અસુ ખાવા બે અને હવે અમે જઈએ ટીવી ચાલુ છે. આપણે તો જઈએ ગાંધીનગર રૂગડો સીવડાય આવીએ પછી મળીએ. તો ગાડી સહી અમે ઉભા રહી હા અને અહીંયા ગાડી ચાલુ અને આપણે તો જઈએ છીએ હવે અત્યારે ગાંધીનગર આગળ જતી. ચલો ભાઈ આપણે તો જઈને મળીએ. તો ગાઈસ અહીં અમે આવી છે આસોપાલવમાં કપડાં સીવડાવવા સેક્ટર 24માં અને જ્વેલર્સની દુકાનો આસોપાલવની આ બાજુ હરિહર જ્વેલર્સ.
અંદર હેડે જાય હું પાસે જોઈ લો આસોપાલવની દુકાન માં જવાનું છું અંદર તો આપણે જઈને મળીએ અંદર મારી મમ્મી આ તો સારું ન મને ખબર ના પડે સેવા લઈ ના કરી ખબર ના પડે પેલો હારી આવો ને તો કે શેતાજી હું તો હોશિયાર રહી હતું કહેવાય ક્યાં ખબર આમાં ગમે તો ચાલ જાણો તો એક મને લઈ જાય ભાઈ આપણ ખાવા તા પાંગા જઈએ આવી નવી વાત આપણને હું એક દારો ઘેર નથી એ તો કરું તો કરો ને તારા અને એ તો પાછો ઘર નો તમારો ઘરનો હવે બાયડી એકલી જાય નહીં કે હેરો કાચી કો હેરો તન એમને નહીં પાવતું એ ગુલબીમાં હંગા થાય તો કે હેતા તું હંગા તો અમાર તો ભાવ તાલ કરે અમે હું આ તો એક ભાવ નહીં કરતા ન હું એટલા પેલી જ ના કરવા આ તો પિક્ચર આમ તો પાછું વ્યાજ બી જ લીધું વેજ બી અને પેલું થોડું તો 25 ને 50 રૂપિયા હા 25 એને વધારે લઈ લીધી હા તો એવું જ થયું છે પૈને બને ને પૈને એ લુકરો બેસી જો લીધો હોય એવું હશે એક જ પોતાની સાઈઝ મોટી હશે સાઈઝ પ્રમાણે પૈસા હોય આમાં કે 12માં પાસ તો એટલા લે એના લાડવા વેચતા હતા હજુ સ્કૂલમાં બાકી મોટા બાપા રહ્યા સુરેનભાઈ શેઠાજીના ભગવત ચલો તારું ફોટો તો નાસ્તા કરવા બાનું નાખો આવ્યો ના છૂટકે તો આપણે ડાયાબિટીસ હોય ને એટલે ખેતી ખાઈને જ દે અને ટિફિન લઈને જાય અમારા મમ્મી ને એટલે એને વહેલું 8 વાગે તો ખવડાવી દઉં હા બહુ ડોલો બધું હા એ તો ચોક જાય ના ખાધી હોય તો કાયા ખાવા થઈ જાય મારા છોકરા જેવું કરે અમારે એને પપ્પા એવું કરે તેટલું પરોજી નાખા આપણા ઉપર ત્યાં તો પેલા શોખીન ખાવાનું ફૂલ કરશે જો એમ ગુસ્સે થયા હોય ને તો હું કરે ગમે તે કોક પેલી કરી લઈ આવો મમ્મી બોલ બોલ જ કરે ગાડી ઓરાને કરે પણ એમને નાખે ને એટલે આમ ભરૂચમાં શું નથી ડાયાબિટીસ મેં વાલે એવું થાય ગાઈસ અહીંયા અમે દાબેલી લેવા આવી ગયો અને તો ગાડી ઊભી રહી અને મને દાબેલી ખાવી હતી એટલી એમાં મમ્મીએ પફ બનાવડાયો અને અમે દાબેલી ખાઈશું નહીં સાવરી ભાજી ચલો તો ને તો લઈએ દાબેલી પફ પછી જઈએ ઘેર અમે બધા ઘેર આવી ગયો મંદિરમાં ઘેર જઈએ એટલે ઘેર તો આવ્યા નહીં પણ કપડા બપડા લઈને બધવાનો અને હવે આપણે તો ડાયરેક્ટ ઘેર જઈને મળીએ ચા હોય તો ગાઈસ અમે આવી ગયો ઘેર અમારો છોકરો આવી ગયો કેટલા નામ પડ્યો 6000 અમે લાવ્યા દાબેલી તારી પૂછી થઈ હતી ખાધું નહીં ખાવાનું નહીં ખાધું અને અમને હેકતા હતા કોને ખાધું હતું ખાધું કે હવે તાર વાગવા આવ્યા 4 વાગ્યા કેવી હારી ત્યાં ગરમ કે ઠંડી હે
ચમ બનાવી લે તો બનાવીને ચાલે ને ચાલુ અને 8 વાગ્યા માપાઈને જોવા લોટ બંધ હું શાક બને સંભાળ આખો ડેટો બને આ એ લોટ બંધ ખીચડી થઈ જઈએ यार तो कोई हर्ज नहीं भी है काफी કંપની મળે 8:50 થઈ ગયા અને અહીંયા મમ્મીને ખાવા દે મમ્મી બનાવી આખો લેલો તારની ખાન પપ્પા તાની ખાન હા અસલ કે પાસર હતો અમે મગી દેજી શું કરીએ હાલ હા तो गाइस ये 11 वागे आया है અને બધું ઊંઘવાનું કરો તો ગુડ નાઇટ કહી દઈએ પપ્પા ગુડ નાઇટ મમ્મી ખુશી ગુડ નાઇટ ટીના ગુડ નાઇટ એમાં કંઈક કરો શું કરો બ્લૂટૂથ કનેક્ટ કરું છું